ચાલો તો આજે આપણે બનાવીએ મુંબઈ સ્ટાઇલ મસાલેદાર પાઉંભાજી, જે છે એકદમ સરળ અને લાગે છે ખૂબ જ સ્વાદિષ્ટ. સૌથી પહેલા પેનમાં ઓઇલ અને બટર ઉમેરો. પછી તે ગરમ થઈ જાય એટલે એમાં જીરું અને હિંગ ઉમેરી દો. હવે ઉમેરો બારીક સમારેલી ડુંગળી અને ડુંગળી જ્યાં સુધી લાઇટ ગોલ્ડન ન થાય ત્યાં સુધી તેને સાંતળો. હવે તેમાં બારીક સમારેલું કેપ્સિકમ ઉમેરો. ખૂબ જ સારી રીતે મિક્સ કર્યા પછી હવે તેમાં બોઇલ કરેલા પોટાટોસ ઉમેરી દો. ત્યારબાદ તેમાં તમારી મનપસંદ શાકભાજીઓ ઉમેરી દો. મેં અહીંયા બોઇલ્ડ કોલીફ્લાવર, બારીક સમારેલા ટોમેટોસ અને બીટરૂટ, ગ્રીન વટાણા અને કોથમીરનો ઉપયોગ કરેલ છે. હવે મીઠું અને કસૂરી મેથી જે ઓપ્શનલ છે તે તમે ઉમેરી દો. હવે મસાલા કરીશું, જેમાં કશ્મીરી રેડ ચીલી પાવડર, ગરમ મસાલા પાવડર, ધાણા જીરું પાવડર ઉમેરીશું અને એમાં ગ્રીન ચીલીઝ અને જિંજરની પેસ્ટ પણ ઉમેરીશું. બધું સરસ રીતે મિક્સ કરી દો. હવે તેમાં તમારી પસંદનો કોઈ પણ પાઉંભાજી મસાલો ઉમેરી દો, જેથી પાઉંભાજીનો ટેસ્ટ એકદમ સરસ થઈ જશે. અહીંયા મેં સૂકા લાલ મરચાંની પેસ્ટ એડ કરી છે અને લસણની પેસ્ટ પણ એડ કરી છે. જો તમને એની રેસીપી જોઈતી હોય તો કમેન્ટમાં મને જરૂર કહેજો. હવે બધું બરાબર મેશ કરી દો અને જરૂર પડે તો થોડું પાણી ઉમેરો અને ભાજીને થોડી વાર શીમર થવા દો, જેથી મસાલો સરળ રીતે ભળી જાય. અંતમાં ઉપરથી એક નાનું બટરનો ટુકડો અને બસ, ભાજી બની ગઈ સુપર ટેસ્ટી. હવે પાઉંને બટરમાં લાઇટ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. ગરમા ગરમ મસાલેદાર પાઉંભાજી તૈયાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.